લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નની આ સિઝનમાં કેટલાક લગ્નો એવા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે। ત્યારે મહીસાગરના ખાનપુરમાં પણ એક આવા જ અનોખા લગ્ન યોજાયા જે હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે। તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામમાં 75 વર્ષીય વૃદ્ધે વાજતે ગાજતે જાન જોડી અને લગ્ન કર્યા। 75 વર્ષની ઉંમરે દાદા પરણવા જતા ગામ લોકોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો। આખું ગામ દાદાના લગ્નનું સાક્ષી બન્યું ત્યારે દ્રશ્યો પર નજર કરી લઈએ જ્યાં આખું ગામ દાદાના લગ્નમાં ઝૂમી ઉઠ્યું। તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા સાયબા ડામોર નામના વૃદ્ધ છેલ્લા કેટલાય વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતા। જાણકારી મુજબ સાયબા ડામોરની પત્નીનું લાંબી બીમારીના કારણે અવસાન થયું હતું જેથી તેઓ સાયબાભાઈ એકલા રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેઓ જમવાથી લઈને તમામ ક્રિયાઓ પોતાની જાતે જ કરતા આવ્યા। ત્યારે બીજી તરફ મેઘરજ તાલુકાના મુડસીવાડામાં રહેતા 60 વર્ષીય કંકુબેન પરમાર પણ 10 વર્ષથી પોતાના મામાની દીકરીના ઘરે રહેતા। ત્યારે આ ઉંમરે તેમને એકબીજાને સહારો આપવા માટે ડામોર સાયબાભાઈ અને કંકુબેને આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું। તો આ અનોખા લગ્ન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।